125 મણ જણસ ખેડૂત વેચી શકશે। મગફળી, મગ, અડદ, સોયાબીનની સરકાર ખરીદી કરશે। કૃષિમંત્રી જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી અને આ નિવેદન આપ્યું છે। પહેલા 1 નવેમ્બરે આ ખરીદી શરૂ થવાની હતી, પણ અચાનક આગલા દિવસે 31 ઓક્ટોબરે આ ખરીદી રદ કરવાની જાહેરાત, ઓફિશિયલ આમ તો જાહેરાત નહોતી થઈ, પણ જિલ્લા સ્તરે જાહેરાત કરી દેવામાં આવીને કહી દેવાયું હતું કે ખરીદી નહીં કરવામાં આવે। માવઠાનો માર હતો, એ વખતે ખેડૂતો પરેશાન હતા અને જેમની થોડી ઘણી જણસ બચી ગઈ હતી, એમને આશા હતી કે 1 નવેમ્બરે એ જણસ સરકાર ખરીદે તો કંઈક બે પાંદડે થવાય, પણ એ 1 નવેમ્બરે ખરીદી રદ કરાઈ હતી, સ્થગિત કરાઈ હતી ને હવે 9 નવેમ્બરે આ ખરીદી થશે। વધુ માહિતી સાથે મારા સહયોગી સંવાદદાતા હિરેન રાવલ જોડાયા છે। હિરેન, સવાલ અહીંયા એ થાય કે 1 નવેમ્બરે ખરીદી જ્યારે રદ કરાઈ હતી એ વખતે આપણે ઘણી બધી ચર્ચાઓ થઈ હતી, પણ હવે જ્યારે 9 નવેમ્બરે જાહેરાત કરવામાં આવી છે, ખેડૂતોની મોટા ભાગની જણસ ફેલ થઈ ગઈ છે। ડાંગર હોય, કપાસ હોય, મગફળી, સોયાબીન, બિયારણ, તો શું સરકાર જ્યારે હવે આ ખરીદી કરશે ટેકાના ભાવે, તો જે ધારાધોરણો છે એમાં કોઈ બાંધછૂટ, એમાં કોઈ રહેમ નજર રાખીને ખરીદી કરશે કે એ જ જડ નિયમોને પકડીને ખરીદી થશે? જીતુ વાઘાણી દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે। સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને આ અંગેની માહિતી આપવામાં આવી હતી। 1 નવેમ્બરે કમોસમી વરસાદના કારણે આ ખરીદી સ્થગિત કરવામાં આવી હતી અને એ હવે 9 નવેમ્બરથી ખરીદી શરૂ થશે। ચાલુ વર્ષે ઉત્પાદન જે છે તે સૌથી વધુ આ વખતે થાય તે પ્રકારનો અંદાજ રાજ્ય સરકારને છે, કારણ કે રજીસ્ટ્રેશન માવઠા પહેલા જે થયેલા છે એ લગભગ 9.5 લાખ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યા છે અને એના આધારે જે ભારત સરકારના નિયમો છે એમાં જે કુલ ઉત્પાદન છે એના 25% ખરીદી છે તે કરી શકાય અને એ નિયમના આધારે 125 મણ મગફળી ખેડૂત દીઠ જે ખરીદી કરવાનો નિર્ણય છે તે કરવામાં આવ્યો છે। 9 તારીખથી આ ખરીદી શરૂ થશે। કોઈપણ પ્રકારની નિયમોમાં બાંધછોડ કરવામાં નહીં આવે, આ પ્રકારની સ્પષ્ટતા રાજ્ય સરકાર તરફથી કરવામાં આવી છે। મગફળી પલળી હોવાના કારણે મગફળીમાં ભેજ અથવા તો મગફળીની ગુણવત્તા જો ઓછી થાય છે તો એ પરિસ્થિતિમાં ખેડૂતોની મગફળી રિજેક્ટ થવાની પણ સંભાવનાઓ રહેલી છે। જો કે આ બાબતોમાં કોઈ પણ પ્રકારના ભારત સરકારના જે ધારાધોરણ નિયમો છે એમાં ફેરફાર કરવામાં નહીં આવે, એ પ્રકારની સ્પષ્ટ વાત કરવામાં આવી છે। આ સાથે જે સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે એમાં ખેડૂતોને, જે તે ખેડૂતને જે તે તારીખે આવવાનું હશે એના એડવાન્સ એને મેસેજ કરવામાં આવશે અને મેસેજના આધારે જે ખેડૂતોને જે સેન્ટર પર બોલાવવામાં આવ્યા હશે એ સેન્ટર પર એમણે જવાનું રહેશે અને ત્યાં પોતાની મગફળી આપવાની રહેશે। જરૂર પડશે તો આ સેન્ટરો વધારો કરવાની પણ રાજ્ય સરકારે તૈયારી દર્શાવી છે। 3 ઝોનમાં અલગ અલગ 3 એજન્સીઓ છે એને આ ખરીદી માટેની કામ આપવામાં આવ્યું છે। સરકારની એવી અત્યાર સુધીની જે સ્થિતિ હતી એના જોતા સરકારને એવું લાગે છે કે 9 તારીખ સુધીમાં જે કમોસમી વરસાદ છે એના કારણે, એના પછી અત્યારે જે ઉઘાડ નીકળ્યો છે તો એમાં તડકાના કારણે મગફળી સુકાઈ જાય અને એના પછી ખેડૂતો મગફળી લઈને આવી શકે, એ પ્રકારની શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે અને એટલા જ માટે હજુ 2 થી 3 દિવસનો વચ્ચે સમયગાળો આપી અને 9 તારીખથી આ મગફળી ખરીદીની શરૂઆત કરવામાં આવી છે। મહત્વનું છે કે ઉત્પાદન વધુ થવાની આશાએ રાજ્ય સરકારે જે નિયમો છે એ નિયમોને આધીન રહીને જ આ ખરીદી કરવામાં આવશે। મગફળી, સોયાબીન, અડદ અને મગ, આ 4 જ એજન્સીઓની ખરીદી 9 તારીખથી શરૂ થશે।